બાળ મિત્રો, આજે હું તમારી સમક્ષ લઈને આવી છું એક વાર્તા. એ વાર્તાનું નામ છે ચતુર ડોશીમાં. એક બહુ મોટું જંગલ હતું. એની બાજુમાં એક નાનકડું એવું ગામ હતું. એ ગામમાં એક ડોશીમાં રહેતી હતી. ઈ ડોશીમાને બે કૂતરા હતા. એકનું નામ ડાઘ્યો અને બીજાનું નામ લાલ્યો. એક દિવસ એના દીકરીના ઘેર જવાનું નક્કી થયું. તો એના કૂતરાને કીધું, એ બેટા લાગ્યા, એ બેટા લાગ્યા, હું મારી દીકરીના ઘેર જાઉં છું, તો તમારે બે ઘર સંભાળવાનું છે. એમ કહીને એ નીકળી ગયા એના દીકરીના ઘેર જવા. આગળ વધ્યા ત્યાં એને મળ્યો શિયાળ. શિયાળે કીધું, એ ડોશી ક્યાં જાશ? ડોશીએ કીધું, દીકરીના ઘરે જાઉં છું. શિયાળે કીધું, હું તને ખાઈ જઈશ. ડોશીએ કીધું, દીકરીના ઘેર જાવા દે, તાજી માજી થાવા દે, પછી તું મને ખાજે. એમ કહીને ડોશીમાં આગળ વધ્યા ત્યાં એને મળ્યો રીંછ. રીંછે કીધું, એ ડોશી ક્યાં જાશ? ડોશીએ કીધું, હું મારી દીકરીના ઘેર જાઉં છું. રીંછે કીધું, હું તને ખાઈ જઈશ. ડોશીએ કીધું, દીકરીના ઘેર જાવા દે, તાજી માજી થાવા દે, પછી તું મને ખાજે. એમ કહીને એ આગળ વધ્યા ત્યાં એને મળ્યું વાઘ. વાઘે કીધું, એ ડોશી ક્યાં જાશ? ડોશીએ કીધું, દીકરીના ઘેર જાઉં છું. વાઘે કીધું, હું તને ખાઈ જઈશ. ડોશીએ કીધું, દીકરીના ઘેર જાવા દે, તાજી માજી થાવા દે, પછી તું મને ખાજે. એમ કહીને ડોશી આગળ વધી ત્યાં એની દીકરીનું ઘર આવી ગયું હતું. દીકરીને કીધું, એ દીકરી મને ખૂબ ખવડાવજે, ખૂબ પીવડાવજે અને ખૂબ તાજી માજી કરજે. દીકરીએ કીધું, હા, હું તને ખૂબ ખવડાવીશ, ખૂબ પીવડાવીશ ને ખૂબ તાજી માજી કરીશ. એમ કરીને દરરોજ દીકરી નવું ખાવાનું બનાવે અને ડોશીમાં ખાય. એક દિવસ ડોશીમાને ઘેર જવાનું નક્કી થયું. તો ડોશીમાં તો તાજા થઈ ગયા હતા. તો કેમ ચાલીને જઈ શકે? તો એને એક તંબુડામાં બેસાડી અને દીકરીએ ધક્કો માર્યો તો તંબુડું તો ગબડતું જાય. એને વચ્ચે મળ્યો વાઘ. વાઘે કીધું, એ તંબુડા, તે કોઈ ડોશીને જોઈ છે? અંદરથી ડોશીએ કીધું, કેવી ડોશી કેવી વાત, તંબુડાને મારો 2 લાત. વાઘને તો બહુ ગુસ્સો આવ્યો. એણે તો તંબુડાને 2 લાત ઠોકી દીધી. તંબુડું તો ગબડતું જાય. એને વચ્ચે મળ્યો રીંછ. રીંછે કીધું, એ તંબુડા, તે કોઈ ડોશીને જોઈ છે? અંદરથી ડોશીએ કીધું, કેવી ડોશી કેવી વાત, તંબુડાને મારો 2 લાત. એને વાઘની જેમ ગુસ્સો આવ્યો અને એને તંબુડાને 2 લાત ઠોકી દીધી. તંબુડું તો ગબડતું જાય. વચ્ચે એના મળ્યો શિયાળ. શિયાળે કીધું, એ તંબુડા, તે કોઈ ડોશીને જોઈ છે? અંદરથી ડોશીએ કીધું, કેવી ડોશી કેવી વાત, તંબુડાને મારો 2 લાત. ઈ વિચારમાં પડી ગયો કે હા, આની અંદર તો કોઈ બેઠું છે. એણે બચકું ભર્યું અને તંબુડું તો ફાટી ગયું અને એની અંદરથી નીકળી ડોશી. શિયાળે કીધું, હું ડોશી તને ખાઈ જઈશ. ડોશીએ કીધું, હું મારી દીકરીના ઘેરથી તાજી માજી થઈને તો આવી છું, પણ એક નવું ભજન પણ લાવી છું. હું અત્યારે એને ગાઈ શકું એકવાર? તો શિયાળે કીધું, હા, મને બહુ ભજન સાંભળવું ગમે, હાથ પાડો. હા પાડી અને ડોશીએ તો ભજન ગાવાનું શરૂ કર્યું. આવ રે આવ મારા ડાઘ્યા બેટા આવ, આવ રે આવ મારા લાલિયા બેટા આવ. એમ કહી અને એના ઘરના આંગણા સુધી અવાજ પહોંચી અને ડાઘ્યો અને લાલિયો ભાવ કરતા જંગલની તરફ વધ્યા. એક તરફથી ડાઘ્યો અને બીજી તરફથી લાલિયો. તો શિયાળ તો ભાગવાની તૈયારીમાં હતો, કેમ કે મને મારી નાખશે. તો ભાગ્યો અને ડોશીમાં એના ડાઘ્યા બેટા અને લાલિયા બેટાને લઈ અને એના ઘરમાં પહોંચી ગયા. ખાધું પીધું